ગુડ મોર્નિંગ એવરીવન. આપણે મનુષ્યના શ્વસન તંત્ર વિશે જોતા હતા, જેની અંદર આપણે નાકની રચના જોઈ હતી કે જે 3 ભાગ ધરાવે: બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર અને અંતરનાસિકા છિદ્ર. ત્યાર પછી જોઈએ આગળ બીજી રચના કંઠનળી વિશે. કંઠનળીની લંબાઈ જે છે જે લગભગ 13 સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે, કે કંઠનળી 13 સેન્ટીમીટર જેટલી લાંબી નળી છે. હવે કે તેનું કાર્ય જોઈએ. કંઠનળીનું કાર્ય હવા અને ખોરાકના વહન માર્ગ તરીકે વર્તે છે. ઘણી વખત પૂછાય છે પાચન તંત્ર અને શ્વસન તંત્રમાં સામાન્ય એવું અંગ કયું? તો કયું અંગ આવે? કંઠનળી. કારણ કે કંઠનળી એવું અંગ છે કે જે હવાના વહન માર્ગ પણ કરે છે અને ખોરાકનું વહન પણ કરે છે, એટલે કે હવા અને ખોરાકના વહન માર્ગ તરીકે વર્તે છે. હવે કે જે કંઠનળી છે જે 3 ભાગમાં વિભાજિત છે. કંઠનળી 3 ભાગમાં વિભાજિત છે. કયા 3 ભાગ? એના વિશે આપણે જોઈએ. નાસિકા કંઠનળી, જે કંઠનળીનો સૌથી ઉપરનો ભાગ છે. એટલે કંઠનળીનો સૌથી ઉપરનો ભાગ, જેને નાસિકા કંઠનળી તરીકે ઓળખાય છે. બીજો ભાગ આપણે જોઈએ મુખ કંઠનળી. મુખ કંઠનળી જે મુખ ગુહાની પાછળ આવેલો પ્રદેશ છે. મુખ ગુહાની પાછળની બાજુએ આવેલો પ્રદેશ, જેને મુખ કંઠનળી તરીકે ઓળખાય છે. ત્યાર પછી ત્રીજો પ્રદેશ જોઈએ, સ્વર કંઠનળી. સ્વર કંઠનળીનો જે ભાગ છે કે જે કંઠનળીની સૌથી નીચેનો ભાગ છે. કંઠનળીનો સૌથી નીચેનો ભાગ, જે સ્વર કંઠનળી તરીકે ઓળખાય છે, જે અગ્ર બાજુએ સ્વર પેટી અને પશ્વ બાજુએ અન્નનળીમાં ખુલે છે. બરાબર. કંઠનળી 3 ભાગમાં વિભાજિત: નાસિકા કંઠનળી, મુખ કંઠનળી, સ્વર કંઠનળી. કંઠનળીનો સૌથી ઉપરનો ભાગ જે છે નાસિકા કંઠનળી તરીકે ઓળખાય છે, જ્યારે મુખ ગુહાની પાછળનો જે કંઠનળીનો ભાગ છે મુખ કંઠનળી તરીકે ઓળખાય છે. અને કંઠનળીનો સૌથી નીચેનો જે ભાગ છે કે જે સ્વર કંઠનળી તરીકે ઓળખાય છે, જે અગ્ર બાજુએ સ્વર પેટી અને પશ્વ બાજુએ અન્નનળીની અંદર ખુલતો ભાગ છે. ત્યાર પછી આગળનું અંગ જોઈએ, ત્રીજું અંગ સ્વર પેટી, જેને લેરિંગ્સ તરીકે ઓળખાય છે. કંઠનળી સ્વર પેટીમાં આવેલા કંઠનળી સ્વર પેટીમાં આવેલા શ્વાસ દ્વાર દ્વારા શ્વાસ નળીમાં ખુલે છે.
બરાબર. કંઠનળી જે છે સ્વર પેટીમાં આવેલું જે શ્વાસ દ્વાર છે એ શ્વાસ દ્વાર દ્વારા શ્વાસ નળીની અંદર ખુલ્લે છે. ત્યાર પછી જોઈએ કે ઘાટી ઢાંકણ એપિગ્લોટસ. સ્વર પેટીની ઉપરની બાજુએ આવેલા પર્ણ આકારના કાસ્થીના ટુકડા જેવી રચના, જેને ઘાટી ઢાંકણ તરીકે ઓળખાય છે. કે સ્વર પેટીની ઉપરની બાજુએ પર્ણ આકારના કાસ્થીના ટુકડા જેવી રચના હોય છે, જેને ઘાટી ઢાંકણ તરીકે ઓળખાય છે. હવે આ જે ઘાટી ઢાંકણ જે છે એનું કાર્ય શું છે? તો ખોરાક ગળવાની ક્રિયા દરમિયાન શ્વાસ દ્વાર ઘાટી ઢાંકણ દ્વારા ઢંકાય છે, જે ખોરાકનો સ્વરયંત્રમાં પ્રવેશ અટકાવે છે. ખોરાક ગળવાની ક્રિયા હોય ત્યારે આ જે ઘાટી ઢાંકણ છે એ બંધ થાય છે, એટલે શ્વાસ દ્વાર બંધ રહી છે, જેથી ખોરાક જે છે એ સ્વર યંત્રની અંદર દાખલ થતો નથી. બરાબર છે. એ ઉપરાંત જોવા જઈએ તો કે ગળવાની ક્રિયા સિવાય કાયમ ખુલ્લા રહે છે. ઘાટી ઢાંકણ ગળવાની ક્રિયા સિવાય કાયમ ખુલ્લા રહે છે. ફક્ત ખોરાક ગળવાની ક્રિયા દરમિયાન જ બંધ થાય છે, એ સિવાય ઘાટી ઢાંકણ જે છે એ ખુલ્લું રહેતું હોય છે. ત્યારબાદ સ્વર પેટીમાં જોવા મળતી રચના છે સ્વરદંડ. સ્વર પેટીનું શ્લેષ્મ સ્તર સ્વરદંડ એટલે કે વોકલ કોર્ડ ધરાવે છે. હવે આ જે સ્વરદંડ જે છે કે જે કંપનશીલ હોય છે અને તેની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે. એટલે જો આપણે સ્વર પેટીની રચના જોઈએ, જેનું આ જે શ્લેષ્મ સ્તર છે એ શ્લેષ્મ સ્તરની અંદર આવી સ્વરદંડની રચના જોવા મળતી હોય છે. સ્વરદંડ. હવે એની ધ્રુજારીથી અવાજ જે છે એ ઉત્પન્ન થાય છે. ત્યાર પછીનું અંગ જોઈએ, ચોથું અંગ સ્વર પેટી પછીનું શ્વાસનળી, જેને ટ્રેકિયા તરીકે ઓળખાય છે. શ્વાસનળીની લંબાઈ જે લગભગ 12.5 સેન્ટીમીટર લાંબી છે, જ્યારે તેનો જે વ્યાસ છે અથવા તો જે પહોળાઈ છે એ લગભગ 2.5 સેન્ટીમીટર જેટલી પહોળાઈ ધરાવે છે અથવા તો વ્યાસ ધરાવે છે. બરાબર. હવે તેનું સ્થાન જોઈએ. શ્વાસનળી કે જે જે સ્વર પેટીથી મધ્ય ઉરસીય
ગુહા સુધી લંબાયેલી હોય છે. શ્વાસનળી કે જે સ્વર પેટીથી લઈને મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલી હોય છે, એટલે કે ઉરસીય ગુહાના મધ્ય ભાગ સુધી લંબાયેલી હોય છે. હવે કે આ જે શ્વાસનળી જે છે કે જે પાંચમી ઉરસીય કશેરુકા સ્તરે જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસવાહિનીઓમાં વિભાજિત થાય છે. જમણી અને ડાબી બાજુએ પ્રાથમિક શ્વાસવાહિનીની અંદર વિભાજિત થાય છે. કાર્ય જોઈએ તો એનું કાર્ય છે કે તે વાયુઓના નલિકામય વહન માર્ગ છે. વાયુઓના વહન માર્ગ તરીકે વર્તે છે. એટલે આખી આપણે જોઈએ તો કે આ જે શ્વાસ નળી છે એ શ્વાસ નળી જમણી અને ડાબી બાજુએ શ્વાસ નળી જે આખી કાસ્થીની કડીમય જેવી રચના ધરાવતી હોય છે, જે ડાબી બાજુએ ડાબી પ્રાથમિક શ્વાસવાહિનીમાં વિભાજિત છે, જ્યારે જમણી તરફની જે શ્વાસવાહિની છે જેને જમણી પ્રાથમિક શ્વાસવાહિની તરીકે ઓળખાય છે. બરાબર, એટલે કે જે જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસવાહિનીની અંદર વિભાજિત થાય છે. ત્યાર પછી જોઈએ આગળ શ્વાસવાહિની. પાંચમું જે અંગ છે શ્વાસવાહિની, જેને બ્રોન્કસ તરીકે ઓળખાય છે. બ્રોન્કસ શ્વાસવાહિની છે. અહીંયા આપણે જોયું કે શ્વાસ નળી જે છે એ જમણી અને ડાબી શ્વાસવાહિનીમાં વિભાજિત થાય છે. તો આ જે જમણી શ્વાસવાહિની છે, જમણી જે શ્વાસવાહિની છે એ જમણા ફેફસામાં, બરાબર, જ્યારે ડાબી શ્વાસવાહિની જે છે જે ડાબા ફેફસામાં વિભાજિત થઈ દાખલ થાય છે. આ જે જમણી તરફની શ્વાસવાહિની છે કે જે જમણી તરફના ફેફસામાં દાખલ થાય છે, ડાબી બાજુની જે શ્વાસવાહિની છે તે જે ડાબા ફેફસાની અંદર દાખલ થાય છે. બરાબર, શ્વાસવાહિની એટલે શ્વાસ નળી કે જે શ્વાસવાહિનીમાં વિભાજિત શ્વાસવાહિની જે છે જે જમણા અને ડાબા ફેફસાની અંદર દાખલ થાય છે. હવે જમણી શ્વાસવાહિની જે છે કે જેની અંદર આપણે જોયું બે પ્રકારની, જે જમણી અને ડાબી, જેમાં જમણી પ્રાથમિક શ્વાસવાહિની એ ડાબી શ્વાસવાહિની કરતા થોડી સીધી, ટૂંકી અને પહોળી હોય છે. બરાબર, કે આપણે જોયું આ જે શ્વાસ નળી શ્વાસવાહિનીમાં વિભાજિત છે, જેમાં જમણી પ્રાથમિક શ્વાસવાહિની ડાબી શ્વાસવાહિની કરતા કેવી હોય છે? સીધી હોય છે,
પહોળી અને ટૂંકી હોય છે, જ્યારે ડાબી તરફની જે છે એ થોડી ત્રાંસી હોય છે અને સાંકડી હોય છે. એટલે આ ડાબી કરતા જમણી શ્વાસવાહિની ટૂંકી, પહોળી અને સીધી જોવા મળતી હોય છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ શ્વાસનળી અને શ્વાસવાહિની, જેમાં કઈ રચના આવેલી હોય છે? કાસ્થિમય કડીની રચના ધરાવતું હોય છે. શ્વાસનળી અને શ્વાસવાહિનીમાં તેની લંબાઈને અનુસરીને નજીકના અંતરે સી આકારની કાસ્થિમય કડી આવેલી હોય છે. હવે એનું કાર્ય જોઈએ તો કે તે શ્વસન માર્ગ ખુલ્લો રાખે છે, શ્વસન માર્ગને રૂંધાતો અટકાવે છે. એટલે આ જે શ્વાસ નળી છે અને પ્રાથમિક શ્વાસવાહિની જે છે એની લંબાઈને અનુસરીને આ સી આકારની કડી જેવી રચના આવેલી હોય છે, જેને કયા નામથી ઓળખાય છે? કાસ્થિમય કડી. જ્યારે પણ દબાણ લાગે ત્યારે આ કાસ્થિમય કડીની રચનાથી શ્વાસ નળી જે છે એ સાંકડી થઈ જતી નથી, એટલે કે શ્વસન માર્ગ જે છે એને ખુલ્લો રાખે છે. બરાબર છે. હવે ત્યાર પછી જોઈએ આગળ શ્વાસવાહિની વૃક્ષ વિશે, કે પ્રાથમિક શ્વાસવાહિનીઓ જે છે, પ્રાથમિક શ્વાસવાહિનીઓ દ્વિતીયક અને દ્વિતીય જે શ્વાસવાહિનીઓ છે સતત શાખિત બની વધુ નાની શ્વાસવાહિનીઓ તૃતીય શ્વાસવાહિનીઓ બનાવે છે. બરાબર. એટલે આખી રચના જે છે કે જેની અંદર આખી એક પછી એક બ્રાન્ચીસ જોવા મળે છે. હવે કે આ જે શ્વાસવાહિનીઓ છે, આ શ્વાસવાહિનીઓ તેનાથી નાની નલિકાઓમાં વિભાજિત થાય છે. જેને અંત્ય શ્વાસવાહિકાઓ કહે છે. જે અંતે ક્યાં ખુલ્લે છે? ફેફસાના વાયુકોષ્ઠમાં અંત પામે છે. ફેફસાના વાયુકોષ્ઠમાં અંત પામે છે. બરાબર. અને આ રીતે આખી રચાતી જે રચના છે જેને શ્વાસવાહિની વૃક્ષ તરીકે ઓળખાય છે. જોઈએ આપણે ટેક્સ્ટની અંદર શ્વાસનળી કે જે પ્રાથમિક શ્વાસવાહિનીમાં વિભાજિત, પ્રાથમિક શ્વાસવાહિની દ્વિતીય શ્વાસવાહિનીમાં વિભાજિત, દ્વિતીય શ્વાસવાહિની ફરી પાછી તૃતીય શ્વાસવાહિનીમાં વિભાજિત, જે નાની નાની શાખામાં વિભાજિત થઈ કે અંત્ય શ્વાસવાહિકા જે છે એ વાયુકોષની અંદર ખુલે છે. અને આખી બનતી જે રચના છે કે જેને શ્વસન વાહિની વૃક્ષ તરીકે ઓળખાય છે, કારણ કે વૃક્ષની શાખા જેવી રચના જોવા મળે છે. ખ્યાલ આવી ગયો દરેકને? બરાબર.
શ્વાસ નળી વિશે પૂછાય અથવા તો શ્વાસ વાહિની વૃક્ષ વિશે પૂછાય તો એની અંદર આટલી રચના લખવાની.